તો હાલો મિત્રો, કેમ છો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો સાહેબ આજે છે 16 ઓગસ્ટ, 15 ઓગસ્ટ કાલ હોઈ ગઈ, આજે છે 16 ઓગસ્ટ. અને સાહેબ આજે લેસ આવ્યા છે અને આપણે વીંટવા બેવી છીએ. તો જો આ ટાઈપના કંઈક હોય લેસ, જો આ ટાઈપનું મશીન આવી રીતે લેસને લંબાવવા પડે છેક 12 સુધી આવી રીતે. અને સાહેબ આ લેસ આવે 9 મીટરના, 9 મીટરના કટકા આવે, એ આપણે આની અંદર વીંટવાના છે. અને તમને બતાવશું કે આપણે કઈ રીતે લેસ વીંટવી છીએ. વિડીયોમાં બના રહેજો. સારો લાગે વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો મિત્રો. તો ચલો આપણે લેસ વીંટવા બેસી જઈએ. તો મિત્રો આપણે લેસ વીંટવા બેસી ગયા છીએ પાછા. આજે લેસ આવી ગયા છે તો પાછા આપણે લેસ વીંટવા બેસી ગયા. જો આ ટાઈપના લેસ વીંટવાના હોય, આ મશીનથી આપણે લેસ વીંટવાના. કાલ તો રજા હતી પણ આજે આવી ગયા. જો લેસ આ ટાઈપના આવે છે, આ 9 મીટરના લેસ હોય અને આને આ મશીનની અંદર આવી રીતે આંટી મારી દેવાની. અને પછી સાહેબ છે ને આ લાકડી રહી ને, આ લાકડી વચ્ચે મૂકવી પડે, લેસની વચ્ચે લાકડી ફિટ કરી દેવાની. જો પછી આ રીતે વીંટવાના. લાકડી ફિટ કરવાનું કારણ કે ભાઈ તમે જ્યારે લેસને વીંટીને કાઢો ને, આ લેસ વીંટાઈ ગયા પછી તમે આને વ્યવસ્થિત રીતે કાઢી લેવાના. હા, હવે આ કાઢો ને એટલે આ લેસ ભેગા ન થઈ જાય એના હિસાબે આ લાકડી આની વચ્ચે મૂકવી પડે. કારણ કે કાઢો નકર પાછું બધું ભેગું થઈ જાય. જો આ ટાઈપના લેસ વીંટાય. આ આપણું રોજનું કામ છે. જો આ લાકડી રહે ને એ વ્યવસ્થિત સેન્ટરમાં ફિટ કરી દેવાની વચ્ચે. પહેલાં 1-2 આંટી મારી દેવાની અને પછી આપણે લાકડી ફિટ કરી અને વ્યવસ્થિત રીતે ઉપરા ઉપરી વીંટાવા જોઈએ મતલબમાં. અને પછી છેલ્લે છેડો વધે ને એને અહીંયા પિન મારી દેવાની એટલે ખુલ્લે નહીં. વ્યવસ્થિત રીતે પિન મારી દેવાની એટલે એ ખુલ્લે નહીં, પછી વીંટે જવાના. તો હવે આપણા લેસ વીંટાઈ ગયા છે. જો બધા જેટલા અત્યારે આવ્યા હતા સવારમાં એ બધા વીંટી નાખ્યા છે. અને હવે વાગી ગયો છે 12:30, એટલે થોડુંક પેટ પૂજા કરી લેવી અને આરામ કરી લેવી થોડોક. બપોર પછી લેસ વીંટવાના છે, પણ હવે બપોર પછી છે ને આ પોટલાના લેસ વીંટવાના છે. આ તો પૂરા થઈ ગયા, હવે બપોર પછી આવશે તો વીંટશું. બાકી આ પોટલા પડ્યા ને એ પોટલાના લેસ વીંટવાના છે. અને પોટલાના લેસ કઈ રીતે વીંટાય અને એનું મશીન કેવું હોય બહુ પછી તમને બતાવું, બરાબર છે. અત્યારે તો આ પોટલા આમના પડ્યા છે, આ ફળીવાળા હતા એ આપણે પૂરા કરી નાખ્યા. એટલે હવે આપણે બપોર પછી પોટલાના લેસ વીંટ નાખશું, બરાબર. અત્યારે આપણે જમીન ઘડીક આરામ કરી લઈએ. અને જો અમારા આ અરુણાને આવી ગયો છે તાવ આવી ગયો ને તનેલી. જો આજે રાતનો અને તાવ આવી ગયો છે. મજા બગડી ગઈ તારી? શું થયું? તાવ આવી ગયો. ઠીક. જો રસોઈ પૂરી થઈ ગઈ? એ આ જો રોટલી બનાવે છે. રાતે એને મજા બગડી ગઈ હતી, તાવ આવી ગયો હતો. એ દવા ઘરે હતી, દવા લઈ લીધી છે અને એ રસોઈ બનાવે જમી લઈને થોડીક આરામ કરી લઈ, પછી પાછા બપોરે ડેલી રૂટિનમાં લઈ દીધી. આ ટાઈપનો લેસ આવે. આ જો ફૂંકીવાળો, આ બાજુ સતારી આવે, આ બાજુ ખાલી આવે, આ ફૂંકી આવે, આવું પોટલું હોય. અને આ જે મશીન છે ને છે એક મીટરવાળું મશીન છે. જો અહીં મીટર છે, મીટરમાં આંકડા ફરે. જેમ તમે મશીનને ફેરવો ને એમ આની અંદર આંકડા ફરે. એ આંકડા પર ખબર પડે કે કેટલા મીટર લેસ ડબ્બીમાં વીંટવાનો. તો આ ટાઈપની ડબ્બી હોય એને આમાં ચડાવી દેવાની. આમાં 3 ડબ્બી ચડે, એ કરે આ 3 ચડે. પછી આ વાઇસર મૂકી અને પાછળ બોલ ચડાવી દેવાનો. એટલે બોલ રહ્યો ને ત્યાં ચડાવી. પછી આ મીટર છે ને એને કરી નાખવાનું 0.
પછી આ લેન્સને એક ડબ્બીમાં આવી રીતે આંટી મારી આ મીટર 0 કરી અને બોર્ડમાં વીંટી ધ્યાન રાખવાનું ડબ્બી બહાર નહીં. એક પ્રકારની આપણે ખીડકી વીંટવી દોરાની એ ટાઈપનું છે. 55 પોઈન્ટ આવી ગયું એટલે આ કાગળ છે ને એ આ લેસને હેઠે મૂકી અને પછી આવી ટાંકણી આવે, આ ટાંકણી મારી દેવી. આ ટાંકણી મારી દીધી પછી અહીંયાથી લેસ કાપી નાખવાનું. આ વીંટાઈ ગયું. એવી રીતે ત્રણેયમાં વીંટવાનું. 0 વીંટવા મળવાનું. ઊંધો ન વીંટાય ધ્યાન રાખવાનું. 55 આવી જાય ને એટલે ટાંકણી મારી દેવાની. ટાંકણી મારી અને આ ટાઈપનું વાંચી નાખવાનું. બસ આ જ કામ કરવાનું. ખળીવાળા તો સવારમાં મેં તમને બતાવ્યા. હવે આ છે જે છે એ ડબ્બીવાળા છે. બસ આ રોજ આ જ કામ કરવાનું. બેઠા બેઠાનું કામ છે, બહુ મહેનત નથી કરવાની. જો આ ત્રણેય ડબ્બી વીંટાઈ ગઈ હવે આને બોલ ખોલી નાખવાનો, ડબ્બી કાઢી નાખવાની. આ ત્રણેય ડબ્બી વીંટાઈ ગઈ. જો વીંટાઈ ગઈ ત્રણે. હવે જો સાહેબ આ ટાઈપનું મશીન આવે. આ જે આવે ને એ મીટર આવે. અહીંયા 55 લખ્યા છે ને એટલે 18 મીટર માપ હોય. 55 આવી જાય ને 18 મીટર અહીંથી 0 થાય. આમ કરો એટલે 0 0 થઈ ગયું. બરાબર. જો આ ટાઈપના લેસ આવે. બરાબર. કલરના અલગ અલગ. હવે આને અહીંયા આંટી મારી દેવાની. આવી રીતે આંટી લાગી ગઈ પછી આને ફેરવવા માંડવાનું. જો અહીંયા મીટરમાં આંકડા ફરે છે, આંકડા સામું ધ્યાન રાખવાનું. જેવા 55 નંબર થાય ને એટલે એને ઊભું રાખી દેવાનું. જો 55 નંબર થઈ ગયા અહીંયા એટલે અહીં ઊભું રાખી દેવાનું. પછી આ ટાઈપની પિન આવે અહીંયા ટાંકણી મતલબમાં. જો આ ટાઈપની ટાંકણી આવે ને એ અહીં મારી દેવાની. આ દબાઈ દીધી પછી અહીંથી કાતરથી કાપી નાખવાનું. અહીંયા 55 નંબર થઈ ગયેલા 18 મીટર વીંટાઈ ગયો. બરાબર છે. બસ આ જ કરવાનું રોજ. તો આજે છે બીજો દિવસ અને તારીખ છે 17/8/2026. આ 2 દિવસનો વ્લોગ ભેગો થાય છે કારણ કે કાલે ટાઈમ રહ્યો નહોતો વ્લોગ બનાવવાનો. કારણ કે અરુણા માંદી પડી ગઈ હતી, બીમાર પડી ગઈ, તાવ આવી ગયો છે એને. જો અને તાવ આવી ગયો છે અને અત્યારમાં હું એને દવાખાને પાછો લઈ જાઉં ફરીને. બીજી વાર કાલે લઈ ગયો હતો, આજ પાછો રાતે તાવ આવી ગયો એટલે પાછો ફરીને લઈ જવાનું છે. અને સાહેબ આજે લેશે થોડાક આવ્યા છે પણ ટાઈમ અરુણાનું ચેકઅપ હાલે છે અત્યારે. આવી ગયો શું થતું જોઈએ હું રિઝલ્ટ આવે. તોડ થતી, માથું દુખતું, પગ દુખતા એટલે મેં કીધું દવાખાને લઈ જાઓ કારણ કે વાયરસ તાવના બહુ થઈ ગયા અહીંયા સુરતમાં. એટલે હાલો આને દવાખાને લઈને જઈ. જો સાહેબ આવું કાંઈક છે. જશે આ દવાખાને આવી ગયા છીએ અમે. આવું દવાખાનું છે અને સામે ઊભી છે અરુણા. લેબોરેટરીવાળા ભાઈ એવા. જો મિત્રો અરુણાને બાટલો ચડાવવો પડ્યો છે. આપણે એક નાની બાટલી ભાઈ બાટલા ચડે. તો સાહેબ અરુણાને બાટલો ચડાવવો પડ્યો છે કારણ કે તાવ કાલ રાતે આવી ગયો તો કાલ આખો દિવસ તાવ હતો. કીધું બાટલો ચડાવી દઈ એટલે શું છે કે સારું થતું થાય જલ્દી, સમજ્યા. અને વાયરસ ભયંકર છે સુરતની અંદર તાવના. મારી પાછળ તમે જોવો છો એ ભાઈને બાટલા ચડે છે. આ દવાખાના બધા ભરેલા જ છે.
તો મિત્રો આપણે બાટલો ચડાવી દીધા છે અને દવાખાનેથી પાછા બહાર નીકળી ગયા છીએ અને જઈએ હવે ઘર બાજુ. વચ્ચે થોડુંક ખરીદી કરવાની છે તો કરતા જ આવી અને બાટલો કમ્પ્લીટલી ચડી ગયો છે અને હવે આપણે નીકળીએ ઘર બાજુ. અરુણા હવે લેવા મળી બકાલું. રસ્તામાં બકાલાની માર્કેટ આવી તો કીધું થોડુંક બકાલું લઈ લઈ અને પછી જઈએ ઘર બાજુ. તો સાહેબ આ અમારે બકાલાવાળા માસી છે અને જો તમારે મગ ચણા બધુંય હા બીજેથી લેવી તો ખીજાય એવું છે પણ બકાલું ફ્રેશ રાખે, બધી વસ્તુ ફ્રેશ મળી રહે. તો મિત્રો આપણે દવાખાનેથી ઘેરે વી આવ્યા છીએ અને બકાલું વચ્ચેથી લેતા આવ્યા અને જો અરુણા બેઠી બેઠી દવા પીવે છે. દવા પીવાની સ્ટાઇલ જો એની એક એક ટીકડી પીવે. તો આપણે દવાખાનેથી વ્યવસ્થિત રીતે ઘેરે વી આવ્યા. વાયરસ હતું, ડૉક્ટરે કીધું, બીજું કાંઈ છે નહીં. આ વાતાવરણના હિસાબે એક સૂર્ય નીકળતો નથી, નકરો વરસાદ જ પડે કરે, બંધ થઈને પડે, બંધ થઈને ભીનું વાતાવરણ ભેજવાળું, એના હિસાબે પ્રોબ્લેમ થઈ ગઈ છે એને. તો દવા લઈ લીધી છે, સારું થઈ જાય અને બાટલો ચડાવી દીધો છે સમજ્યા, એટલે રાગે આવી જાય, નહીં વાંધો આવે. તો ચલો હવે આપણે આપણું રોજનું કામ કરવા માંડવી. તો મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને આપણે થોડા ઘણા લેસ વીંટવાના હતા, વીંટી નાખ્યા છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના, કારણ કે આખો દી લેસ વીંટા એટલે ઝરીવાળા થઈ ગયા હોય. સાંજે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે જવું છે આપણે બહાર અને અરુણા આરામ કરે છે, સૂતી છે. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.